વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 17માં બેરોજગારીનો અભ્યાસ કરીશું. બેરોજગારી એટલે શું એની વ્યાખ્યા જોઈએ આપણે. બેરોજગારી એટલે જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિને યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોય ને છતાં તે કામ મેળવી શકતો ન હોય, તો તેવી વ્યક્તિને આપણે બેકાર કે બેરોજગાર કહીએ. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે અને માટે તેને ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી પણ કહે છે. કોને બેરોજગાર ના કહેવાય? જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માગે, એટલે કે મજૂરી દીઠ 300 રૂપિયા ભાવ ચાલતો હોય અને 500 રૂપિયા મજૂરી માગે, એટલે જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માગે, 15થી 60 વર્ષની વચ્ચેની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય, અપંગ, અશક્ત, રોગિષ્ઠ કે વૃદ્ધ, આળસુ, ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય, એવી વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહીં. હવે જોઈએ આપણે બેરોજગારીના સ્વરૂપો એટલે કે પ્રકારો. પહેલું છે ઋતુગત બેરોજગારી. ઋતુ પ્રમાણે વ્યક્તિ કાર્યરત રહે અને બાકીના સમય દરમિયાન બેકાર રહે તો આને ઋતુગત બેરોજગારી કહેવાય. દાખલા તરીકે સિંચાઈના અભાવે ચોમાસાના 4 મહિના સિવાય બાકીના 8 મહિના ખેડૂત બેકાર બેસી રહે, એને ઋતુગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઉદાહરણ આપું કે ખાંડ અને ગોળ માટે કાચો માલ જોઈએ, શેરડી. તો શેરડીનો સમયગાળો ઓક્ટોબરથી એપ્રિલ સુધીનો. ઓક્ટોબરથી એપ્રિલ સુધી ખાંડ અને ગોળના કારખાનાને કાચો માલ મળે, એટલે એમાં રહેલા કારીગરો કાર્યરત રહે. બાકીના સમય દરમિયાન એટલે કે એપ્રિલથી ઓક્ટોબર સુધી કાચો માલ ન મળે અને એ બેકાર બેસી રહે, એને ઋતુગત બેકારી તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. ચોથું, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. કોઈપણ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો, વધુ કર્મચારીઓ રોકાયેલા હોય, એને ખસેડતા કાર્યમાં કે ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય, તો તે જે વધારાના કારીગરો, વધારાના શ્રમિકો, વધારાના કર્મચારીઓ એ પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પહેલાં 70% વસ્તી ખેતી પર નભતી હતી, આજે એનું પ્રમાણ ઘટી ગયું. લગભગ 62થી 64% વ્યક્તિ ખેતી પર નભે છે. તો એની પર નભનારાનું પ્રમાણ ઘટ્યું તો ખેત ઉત્પાદન ઘટ્યું નહીં, તો બાકીના જે હતા વધારાના એને પ્રચ્છન્ન બેકાર તરીકે ઓળખવામાં આવે છે. પાંચમું, ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય, તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠું, શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે.
10મું ધોરણ સુધી પાસ હોય અને છતાં બી એ બેરોજગાર હોય તો એને શિક્ષિત બેરોજગાર કહેવાય. હવે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ 2011ની વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગારો અને 84 મિલિયન શિક્ષિત બેરોજગાર હતા, જેઓની ઉંમર 15થી 24 વર્ષની. તેવા અંદાજે 4.70 કરોડ લોકો બેકાર હતા. ભારતમાં સિક્કિમ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળ્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંડીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું રહ્યું છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ કયા પરિબળો જવાબદાર છે? એક તો વસ્તીમાં વધારો, માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા, ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને જોખમનું વધુ પ્રમાણ, કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો, સિંચાઈની અપૂરતી સગવડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીના અભાવે બેકાર બેસવું પડે, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે, અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગો શરૂ કરવામાં સાહસનો અભાવ, જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની અગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃત્તિનો ઓછો દર, તેથી મૂડી સર્જન દરમાં ઘટાડો થવો, પરિણામે નવા ધંધા ઉદ્યોગો રોકાણના અભાવે શરૂ થઈ શકતા નથી અને જેવા અનેક કારણો એ બેરોજગારીની સમસ્યા ઘેરી બનવા પાછળ જવાબદાર છે. હવે જોઈએ આપણે કે બેરોજગારી અને ગરીબી એ સગી બહેનો છે. બેરોજગારી ઘટાડવાના ઉપાયોમાં એક કારણ સમજીએ આપણે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. આમાં વિદ્યાર્થી મિત્રો એવું એક કારણ પૂછાય છે કે બેરોજગારીની અસર વ્યક્તિ, કુટુંબ તેમજ અર્થતંત્ર પર અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘાતક પુરવાર થાય છે. સમજાવો. જવાબ જોઈએ આપણે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે, જેવી કે તેઓના શિક્ષણ વિશેના રસ, રુચિ, અભિગમમાં ઘટાડો થવો, સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર વિપરીત અસર પડવી, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગારી ન મળવાને કારણે હતાશામાં ધકેલાઈ જવું. જો લાંબા સમય સુધી તેઓ બેકાર રહે તો યુવાનો અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય, તેમજ માદક દ્રવ્યોની હેરાફેરી કરે, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય, સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય, વર્ગભેદ સર્જાય, જીવન ધોરણ કથળે. બેકારી સાથે ભાવવૃદ્ધિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી અને દયનીય બને છે, એટલે કે દયાજનક બને છે. તેઓ માદક દ્રવ્યોના કે અન્ય વ્યસનો તરફ વળે છે. આવી રીતે અન્ય વ્યસનો તરફ વળે, ખોટા કામો કરવા પ્રેરાય, અસામાજિક અને અનૈતિક કૃત્યો, માદક દ્રવ્યોની હેરાફેરી, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી, એટલે એ સામાજિક દ્રષ્ટિએ પણ આ ઘાતક પુરવાર થાય છે.
એટલે આમ કહી શકાય કે બેરોજગારીની અસર એ વ્યક્તિ, કુટુંબ અને અર્થતંત્ર પર સામાજિક દ્રષ્ટિએ ઘાતક પુરવાર થઈ છે. હવે જોઈએ આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાયો. પહેલું, અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં અને પ્રદેશોમાં ઝડપીને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ. નવા ક્ષેત્રો ખોલાય તો રોજગારીની તકો વધે અને બેરોજગારી ઘટે. બીજું, વસ્તી વધે તો શ્રમ વધે, એટલે કે શ્રમનો પુરવઠો વધે. એટલે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના અને લઘુ ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હાથશાળ અને હસ્તકલા કારીગરીને લગતા હુન્નર ઉદ્યોગોનો વિકાસ હાથ ધરવો જોઈએ અને તે માટે યોજનાઓમાં પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકવી. ત્રીજું, ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી. નવી જમીન ખેડાણ હેઠળ લાવવી. પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી. નાની મોટી સિંચાઈ યોજના, ડેમો, ચેકડેમ, જળાશયો, નહેરો, ટ્યુબવેલ, બંધો, સડકોના બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય એ મુજબ રોજગારલક્ષી આયોજન થવું જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તારવી જોઈએ જેથી તેઓને ત્યાં જ પૂરતી આવક અને રોજગારી પ્રમાણસર મળી રહે અને તો શહેર તરફ સ્થળાંતર ઘટાડી શકાય. ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના પર વધુ ધ્યાન આપવું. પાંચમું, ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેમના આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, મોજ શોખની સવલતોમાં વધારો કરીને જળસંચયની પ્રવૃત્તિઓ, સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપીને રોજગારીમૂલક કાર્યક્રમ અપનાવીને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહ્યો છે. છઠ્ઠું, શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવો અને એ ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. સાતમું, ભારત સરકારના શ્રમ મંત્રાલયના અને રાજ્ય સરકારે યુવા રોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન અને સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્યના વિકાસના અનેક કાર્યક્રમો, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આઠમું, શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે. કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, શેર સ્ટોક માર્કેટિંગ વગેરે. એટલે કે વિવિધ ક્ષેત્રોમાં ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમો શરૂ કર્યા છે. એના દ્વારા બેરોજગારી ઘટાડવાના પ્રયત્નો કર્યા છે. ટેકનિશિયનો તૈયાર કરવા માટે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા છે. રોજગારીની નવી તકોનું સર્જન કરીને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા
સ્વરોજગારીને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ. 9. ઉદ્યોગ સંબંધી વિકાસ સાધવા. નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે નવા વ્યાપાર ઉદ્યોગની શરૂઆત થાય તે આવશ્યક છે. પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળી અને કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થાય જે નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષિતિજોને વિસ્તારી છે. યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે, કુશળતા, સંગઠન શક્તિ સાથે મૂડીરોકાણ જરૂરી છે. સરકારશ્રી દ્વારા ઓછા મૂડીરોકાણથી પ્રારંભિક ઓછા માર્જિનની સાથે યંત્રો, કાચો માલ કે ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજના દરે ધિરાણની સવલતો, વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારીની તકોને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક પગલાં ભર્યા છે. 10. રોજગાર વિનિમય કેન્દ્રો એ માલિકો અને બેરોજગારોને જોડતી કડીરૂપ છે, જે નોકરીની શોધમાં છે અને જેને એવા કર્મચારીઓ, કુશળ અને બિનકુશળ કારીગરોની જરૂર છે. એ બંને વચ્ચેની કડીરૂપ આ રોજગાર વિનિમય કેન્દ્રો છે. એનો વ્યાપ વધારવો જોઈએ જેથી બેરોજગારી ઘટાડી શકાય. વિશ્વ શ્રમ બજાર. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે, જેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, વેપાર ધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય એને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે બ્રેન ડ્રેન એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર થાય છે. આમાં વિદ્યાર્થી મિત્રો બુદ્ધિધનનું બહિર્ગમનમાં એવું કહેવા માગે છે કે દાખલા તરીકે ડૉક્ટર થયો, એન્જિનિયર થયો, સાયન્ટિસ્ટ થયો આપણા દેશમાં અને જ્યારે એને સેવા આપવાની જાય ત્યારે એ બીજા દેશમાં ચાલ્યો જાય છે, જેને બુદ્ધિધનનું બહિર્ગમન તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી હોય તેવી આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે મોકલે છે, જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે. જેમ કે આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે ઊંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ્યારે એન્જિનિયર, સાયન્ટિસ્ટ, જ્યારે ઉચ્ચ અભ્યાસ મેળવનારા લોકો વિદેશ ચાલ્યા જાય ત્યારે એ જે બુદ્ધિધનનું બહિર્ગમન તો આપણે એ રીતે ઓળખીએ છીએ, પરંતુ એ જ્યારે વિદેશમાં જાય છે ત્યારે કમાઈ અને મૂડીરોકાણ પણ કેટલીક વાર અહીંયા કરે છે, વિદેશી ઊંડિયામણ લઈને પણ અહીંયા આવે છે અને પરિણામે દેશમાં વિદેશી ચલણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ પૂરો થયો. સ્વાધ્યાય મોઢે કરીને લખવું.